પસાર થતા નુકસાની, જે અંગે નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ। નખત્રાણા તાલુકાના મોટી વિરાણીના સર્વે નંબર 89, 86, 135, 137, 117, 612 તથા 104 વાળી જમીનોની માલિકોની રજૂઆત અનુસાર સ્થળ સ્થિતિની ખરાઈ કરવામાં આવી હતી, જે અનુસાર આ જમીન વિરાણીથી ભારાપર ગડા જવાના ડામર રોડની ઉત્તર પૂર્વ બાજુથી શરૂ થાય છે। હાલ આ જમીનોની બાજુમાંથી કેપી એનર્જી તથા આઇનોક્સ કંપની દ્વારા સરકારી જમીનમાંથી રસ્તો બનાવી પવનચક્કીનો માલ વહન કરવામાં આવી રહ્યો છે, જે રસ્તો આશરે 2.5 કિલોમીટર જેટલો કાચો રસ્તો વગર પરવાનગી બનાવવામાં આવ્યો છે। રસ્તાની બાજુમાં રજૂઆત કરનારા ખેડૂતોની જમીન આવેલી છે, જે જમીનમાં અલગ અલગ પાક ઉગાડવામાં આવી છે, જે પાકને રસ્તા પર પાથરવામાં આવેલ માટીની ધૂળ ઉપરથી નુકસાન થવાની રજૂઆત કરવામાં આવી છે, જે ધૂળ ઉડવાના કારણે પાકને નુકસાન થતું હોવાનું મામલતદાર શ્રી નખત્રાણાને રજૂઆત કરવામાં આવી છે। મોટા સાધનો માટે રસ્તાનો ઉપયોગ હંગામી ધોરણે અટકાવવો ખૂબ જ જરૂરી જણાય છે। ઉક્ત બંને કંપની એકમો દ્વારા રસ્તા ઉપર ડસ્ટને ઉડતી અટકાવવા બાબતના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ રસ્તો ઉપયોગ અટકાવવા હુકમ કરવામાં આવ્યો છે। જય જવાન, જય કિસાન, જય કિસાન, જય ભારત, જય સંવિધાન। મારું નામ અમૃતભાઈ બુદ્ધાભાઈ જેપાર, મોટી વિરાણી, અને અમારી સાથે આ મોટી વિરાણી તાલુકો નખત્રાણા ખેડૂતો બધા છીએ, અને અમે જે રસ્તા ઉપર ઊભા છીએ હાલે એ રસ્તા ઉપર કેપી એનર્જી, આયોનેક્સ અને અલગ અલગ કંપનીઓની ગાડી ચાલે છે પવનચક્કીની, ને આ લોકોએ જે રસ્તો બનાવેલો છે જેનામાં ખારોડ માટી નાખેલ છે, ને આ રસ્તો ખરાબમાં ખરાબ બનાવેલ છે। જે ખારોડ માટી નાખી છે એ ખારોડ માટી પવનચક્કીના મોટા વાહનો ચાલે છે જેના થકી ઉડે છે, ને આજુબાજુ જે અમારી ખેતીવાડી આવેલ છે એ પાક ઉપર પડે છે, ને અમારા પાકો ફેલ થાય છે, નિષ્ફળ જાય છે। જેની અરજી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને કરેલી હતી, બધા ખેડૂતો મળીને 11મા મહિનામાં, અને ડેપ્યુટી સાહેબે આપણા મામલતદાર સર્કલ અને ખેતી વિભાગને જાણ કરીને ત્યાં સર્વે કરાવી અમારી ખેતીવાડીનો આ રસ્તાનો। ત્યારે મામલતદાર સાહેબને ચોખ્ખો કીધેલું કે હા, જે મોટી ગાડીઓ ચાલે છે અને જે ડસ્ટ ઉડે છે જેના કારણે પાકો ફેલ થયા છે। ત્યારે ડેપ્યુટી સાહેબે આ કંપનીઓને જાણ કરી કે તમે જે રસ્તો કાઢેલો છે, બનાવેલ છે, એ ખરાબ છે, એને રિપેર કરો, અને ખેડૂતોની જે પણ સમસ્યા છે, એના પાકો જે નિષ્ફળ ગયા છે એ ખેડૂતોને ભેગા કરીને એને તમે સાંભળો, પણ કોઈ કંપની અમને સાંભળવા તૈયાર નથી। ત્યારે ડેપ્યુટી સાહેબે 24/12/2024ના આ રસ્તા ઉપર સ્ટે લગાવેલો છે અને હુકમ લગાવેલો છે કે જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન નિરાકરણ ના આવે ત્યાં સુધી આ રસ્તાઓ ઉપર કોઈ પણ ગાડી ચાલવી ન જોઈએ, અને આ રસ્તા ઉપર રસ્તાનો કોઈ કામગીરી કરેલ નથી, અને છતાં ડેપ્યુટી સાહેબનો હુકમ છે છતાં પણ તમે જોઈ શકો છો સામે આ ગાડીઓ ઊભી છે, અને સાહેબનો હુકમ તોડી કોઈ કાયદાની એ લોકોને પડી નથી, કાયદા તોડી અને છતાંય આ બધી ગાડીઓ નીકળી છે। અમે ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં પણ રજૂઆત કોઈ અમારી સાંભળતા નથી, અને આપણા જે ડીસી સાહેબ છે એમને આ ખેડૂતોને ઘણી બધી મદદ કરી છે, બધું જોયું છે, જે સત્ય વસ્તુ છે એના ઉપર સાહેબે હુકમ લગાવેલો છે। સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ડીસી સાહેબનો અને તમામ સ્ટાફનો, પણ આ કંપનીવાળા જે છે એ કોઈને માનતા નથી, અને ખુલ્લી ગુંડાગર્દી કરી અને રાતના સમયે ગાડીઓ કાઢે છે, જેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં પણ કરેલી હતી, પણ અમને કોઈ સાથ સહકાર મળેલ નથી। ત્યારે અમે ભુજ ગયા હતા, એસપી સાહેબને રૂબરૂ મળ્યા, પણ આજ દિવસ સુધી આ ખુલ્લા મેદાનમાં ગાડી ઊભી છે। વ્યવહારે ગાડી જો સાહેબનો હુકમ લાગેલો હોય ને ગાડી જો નીકળે તો વ્યવહારે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ, પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી, અને અમે ઘણી બધી રજૂઆત કરી, પણ આજ દિવસ સુધી અમારું કોઈ નિરાકરણ આવેલ નથી। અને તમે લોકો જોઈ શકો છો આ જે રસ્તો છે ખરાબમાં ખરાબ રસ્તો બનાવેલો છે, તમે જે જો